ધોરણ 9 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 3 લેક્ચર નંબર 2 માં આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ જોયું. લેક્ચર નંબર 3 માં આપણે માહિતી આપશું કંપની શાસનનો વિકાસ. અંગ્રેજોએ ભારતમાં પ્લાસીના યુદ્ધથી પગ પેસારો કર્યો, સત્તા જમાવી. તો હવે કંપની શાસનનો વિકાસ કઈ રીતે થાય જોઈએ. તો હવે ધીમે ધીમે કંપની અલગ અલગ પ્રદેશમાં પોતાની સત્તા જમાવે છે, પોતાના શાસનનો વિકાસ કરે છે, કેટલાક રાજાઓને હરાવે છે અને એ પ્રદેશો એ પોતાના બનાવી લે છે. તો શું થાય છે જોઈએ. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે એક કાયદો પસાર કર્યો, નામ આપવામાં આવ્યું નિયામક ધારો. અંગ્રેજ સરકારે એક કાયદો પસાર કર્યો, નામ આપવામાં આવ્યું નિયામક ધારો. આ નિયામક ધારાની શરૂઆત કરવામાં આવી ઈસવીસન 1773માં. તો આ કાયદા પ્રમાણે શું હતું? તો આ કાયદા પ્રમાણે બંગાળના કાયદો શું કહેતો હતો કે બંગાળના ગવર્નરને હવે ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. પહેલાં શું હતું? તો બંગાળમાં માત્ર ગવર્નર તરીકે ઓળખવામાં આવતું હતું. ગવર્નર એટલે આપણી ભાષામાં આમ સરકાર કહેવાય. તો ગવર્નરને હવે ગવર્નર નહીં કહેવાનું, પરંતુ ગવર્નરને હવે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. તો હવે અંગ્રેજો શું કરે છે? તો કે ગવર્નરનું પદ કાઢી નાખે છે, એની જગ્યા પર ગવર્નર જનરલનું પદ લાવે છે અને કંપની માટે વેપાર કરવા, રાજકીય હિત સાચવવા, રાજ્યનું રક્ષણ કરવા અને જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ અંગ્રેજના અંકુશ નીચે મૂકવામાં આવે છે. તો હવે કઈ રીતે મૂકવામાં આવે છે, કોને કોને મૂકવામાં આવે છે, કયા કયા પ્રદેશોને મૂકવામાં આવે છે, કયા પ્રદેશોની જીત થાય છે. તો સૌ પ્રથમ તેની નીચે એટલે અંગ્રેજોના અંકુશ નીચે મુંબઈ, મદ્રાસના અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. તો અંગ્રેજોના અંકુશ નીચે સૌપ્રથમ કોણ કયા કયા ગવર્નર આવે છે? સૌપ્રથમ આવે છે મુંબઈ અને મદ્રાસના ગવર્નર, અને એની જે સમિતિ હોય, એનું જે સંગઠન હોય, એનું જે કાઉન્સિલ હોય એને મૂકવામાં આવે છે. તો આ પ્રમાણે શું કરવામાં આવે છે? હવે કોને સૌપ્રથમ ગવર્નર જનરલ બનાવે, કઈ રીતે બનાવે એની માહિતી આપીએ એ પહેલાં આટલી માહિતી જોઈ લઈએ ફરીથી કે કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. તો નિયામક ધારો ક્યારે પસાર કર્યો? ઈસવીસન 1773. આ કાયદા પ્રમાણે શું નક્કી થયું? ગવર્નરનું પદ હટાવી લેવાનું, એના બદલે ગવર્નર જનરલનું પદ બનાવવાનું. કંપનીએ વેપાર કરવા, રાજકીય હિતો સાચવવા અને પોતાની પ્રવૃત્તિ કરવાનું જે તમામ પ્રવૃત્તિઓ છે એને અંગ્રેજ સરકાર અંકુશ નીચે મૂકવાનું, અને એ પ્રમાણે સૌપ્રથમ મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને અંગ્રેજ સરકાર નીચે મૂકવામાં આવ્યું. તો હવે જોઈએ કોને ગવર્નર બનાવે છે, કઈ રીતે બનાવે છે, એ ગવર્નર શું કામ કરે છે, એ જતા રહે પછી કોને બનાવવામાં આવે છે એની આખી માહિતી જોઈએ. તો આજે ગવર્નરને બદલે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. એ પ્રમાણે વોરન હેસ્ટિંગ્સને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તો અહીંયા સવાલ આવે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો જવાબમાં આવશે વોરન હેસ્ટિંગ્સ. એટલે અંગ્રેજોના હાથમાં સત્તા આવ્યા પછી ભારતમાં ગવર્નરને બદલે ગવર્નર જનરલનું પદ નક્કી થયું. એમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો. હવે આના સમયમાં શું થાય છે? એટલે કે જ્યારે વોરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ બનાવે તે સમયે મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો. વિગ્રહ એટલે યુદ્ધ, લડાઈ વગેરે આપણે આગળ વાત કરેલી. તો પહેલી વખત શું થાય છે? મરાઠી સત્તાઓ, મરાઠાઓ તો હતા જ, એટલે વોરન હેસ્ટિંગ્સ જ્યારે ભારતનો ગવર્નર જનરલ બને છે ત્યારે એને મરાઠા સાથે યુદ્ધ થાય છે, વિગ્રહ થાય છે, જેને નામ આપવામાં આવેલું છે પ્રથમ મરાઠા વિગ્રહ. અને મૈસૂર નામના પ્રદેશનો જે મૈસૂરનો હૈદર અલી છે એની સાથે દ્વિતીય એટલે બીજો મૈસૂર વિગ્રહ થાય છે. તો પ્રથમ થાય છે મરાઠાઓ સાથે,
કોને થાય છે? વોરન હેસ્ટિંગ્સને. અને બીજો કોની સાથે થાય છે? મૈસૂરના હૈદર અલી સાથે. કોને થાય છે? વોરન હેસ્ટિંગ્સને. એટલે પ્રથમ મરાઠા સાથે અને બીજો હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાનો એક સાથે સામનો કરતા કંપનીની મુશ્કેલી વધી ગઈ. તો અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે બે મુશ્કેલી આવે છે કે પ્રથમ મરાઠા વિગ્રહ એક બાજુ થાય છે, બીજી બાજુ દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. આ પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ, જોજો પ્રથમ મરાઠા છે અને બીજામાં બીજો મૈસૂર છે, બંને એક સાથે સામનો કરવાનો થાય છે. બંનેનો એક સાથે સામનો કરવાનો હોવાથી કંપનીની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થઈ જાય છે. અને અહીંયા વોરન હેસ્ટિંગ છે એ પદ છોડે તો એના પછી ગવર્નર જનરલ તરીકે નિમણૂક થાય છે કોર્નવોલિસની. એટલે અહીંયા સુધી મરાઠા સાથેનો વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ સુધી વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લે છે. હવે ભારતનો બીજો ગવર્નર જનરલ કોણ બને છે? તો ભારતનો બીજો ગવર્નર જનરલ બને છે કોર્નવોલિસ. આ બધા માણસો અંગ્રેજ અફસરો જ છે. પ્રથમ હતો વોરન હેસ્ટિંગ્સ, બીજો બને છે કોર્નવોલિસ. હવે કોર્નવોલિસના સમયમાં શું થાય એની માહિતી આપીએ. અહીંયા સુધી જે માહિતી જોઈ એ હતી વોરન હેસ્ટિંગના સમયમાં થયેલી. હવે કોર્નવોલિસ બીજો ગવર્નર જનરલ બને તો આ ગવર્નર જનરલના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે અને એનું નામ છે ટીપુ સુલતાન. અને ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે અને એ થાય છે કોર્નવોલિસને. પહેલા બે વિગ્રહો હતા એ વોરન હેસ્ટિંગ્સના હતા. ત્રીજો લખ્યો છે એ મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન. અને ટીપુ સુલતાન છે એની સાથે કોર્નવોલિસને વિગ્રહ થાય છે, એની સાથે યુદ્ધ થાય છે. હવે ટીપુ સુલતાનને હરાવવાનું નક્કી થાય છે અંગ્રેજો માટે. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ શું કર્યું તો કે મરાઠા અને નિઝામની મદદ લેવામાં આવે છે. જો ટીપુ સુલતાનને હરાવવો હોય તો, કારણ કે ટીપુ સુલતાન મજબૂત બરાબર છે અહીંયા સુલતાન હતો, એટલે ટીપુ સુલતાનને હરાવવો અઘરું બને એમ હતું. એટલે અંગ્રેજોએ શું કર્યું કે ભારતના મરાઠા અને હૈદરાબાદના નિઝામની મદદ માંગી અને ત્રણેયની સંયુક્ત સેના સામે, ત્રણેયની કોની સંયુક્ત સેના છે? અંગ્રેજો, મરાઠા અને નિઝામ ત્રણેય સાથે મળી ટીપુ સુલતાન સામે યુદ્ધ કરે છે. અને આ યુદ્ધમાં ટીપુ સુલતાન હારી જાય છે અને પેલા ત્રણેયની સંયુક્ત સેના જીતી જાય છે. મતલબ કે અહીંયા અંગ્રેજોની જીત થાય છે અને ટીપુ સુલતાનની હાર થાય છે. અને પરિણામે શું કરવામાં આવે છે તો કે ટીપુ સુલતાનને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. સંધિ એટલે અહીંયા સમાધાન એવો અર્થ થાય છે, પરંતુ અંગ્રેજો જે નીતિ નિયમો બનાવે છે એને ટીપુ સુલતાને માની લેવા પડે છે. મતલબ કે એની સાથે સંધિમાં જોડાઈ જવું પડે છે, કારણ કે પોતે હારી ગયો હોવાથી અંગ્રેજોની સંધિ સ્વીકારવી પડે છે. તો બીજો જે ગવર્નર જનરલ હતો એ ગવર્નર જનરલ હતો કોર્નવોલિસ. અને હવે અહીંયા ટીપુ સુલતાનના હારી ગયા પછી કોર્નવોલિસ બાદ ત્રીજો આ જે કંઈ પણ ગવર્નર જનરલ બને છે અને એ ત્રીજો છે એનું નામ છે સર જ્હોન શોર. એને ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. તો ફરીથી જોઈએ કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ. બીજો કોણ હતો? કોર્નવોલિસ. અને કોર્નવોલિસની જગ્યા પર હવે કોણ આવે છે? સર જ્હોન શોર. એ ભારતનો ગવર્નર જનરલ બને છે. હવે આ ગવર્નર જનરલ કઈ રીતે કામ કરે છે, શું કરે છે, કઈ રીતે એનો પગ પેસારો કરે છે એની આપણે માહિતી આપીએ તો સર જ્હોન શોર એણે તટસ્થતાની નીતિ અપનાવી. એટલે કંપનીની પ્રતિષ્ઠા ઘટી, બીજી બાજુ પર મરાઠા વધુ શક્તિશાળી બની ગયા. હવે આ ભાઈએ કઈ નીતિ અપનાવી ગવર્નર જનરલ તરીકે? સર જ્હોન શોર આવ્યા પછી તટસ્થતાની નીતિ. નહીં અંગ્રેજોના પક્ષમાં કે નહીં પછી અહીંયા ભારતના પક્ષમાં. એટલે એ તટસ્થ રહ્યું, કોઈ પક્ષમાં નહીં બોલવું, તટસ્થ રહ્યું. એને તટસ્થતાની નીતિ અપનાવી અને તટસ્થ રહેવાથી
કંપનીને નુકસાન ગયું કે કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો અને બીજી બાજુ પર મરાઠા વધુ તાકાતવાર શક્તિશાળી બની ગયા, કારણ કે આ બાજુ પ્રતિષ્ઠા કંપનીની ઘટતા કંપની નબળી પડે છે અને બીજી બાજુ પર મરાઠાઓ એની શક્તિ બતાવે છે. હવે સર જ્હોન શોર પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? વેલેસ્લીની નિમણૂક કરવામાં આવે છે. એટલે ચોથો ગવર્નર જનરલ કોણ બને છે? વેલેસ્લી બને છે. તો અહીંયા 4 ગવર્નર જનરલ થાય છે અહીંયા સુધીમાં. પહેલો છે વોરન હેસ્ટિંગ્સ, બીજો ગવર્નર જનરલ છે કોર્નવોલિસ, ત્રીજો આવશે સર જ્હોન શોર અને ચોથો આવશે વેલેસ્લી. અને હવે ગવર્નર જનરલના પદની તમામ જવાબદારી હવે વેલેસ્લીને સોંપી દેવામાં આવે છે. તો વેલેસ્લી શું કરે છે? સહાયકારી યોજના અપનાવે છે. તો સહાયકારી યોજનાનો મતલબ સહાય એટલે મદદ. શું કરવાનું છે? ભારતના લોકોને મદદ કરવાની છે અને મદદ કરી અને ભારતના લોકો પાસેથી તમામ જે કંઈ પણ સત્તા છે એ હડપ કરવાની છે એવી એ નીતિ અપનાવે છે. જો એ મદદ કરે તો લોકોને એમ થાય કે આ માણસ સારો છે, પણ એની અંદરથી જે નીતિ હોય એ કંઈક અલગ હોય છે. આમ વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી. અહીંયા લખેલું જ છે કે સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન હતી. ઝેર આપે પણ ઝેર તો કડવું હોય એવું આપણે બોલીએ છીએ, પરંતુ અહીંયા શબ્દ વાપરેલો છે કે મીઠા ઝેર સમાન છે. એટલે ઝેરને મીઠું બનાવીને, એટલે કે મીઠું નાખીને નહીં પણ ગળ્યું બનાવીને આપતો હશે એવા અર્થમાં માહિતી આપેલી છે. એટલે મીઠું ધીમે ધીમે ઝેર આપી અને જે કંઈ પણ ભારતના લોકોને એ નુકસાન પહોંચાડતો હતો. તો કંપની શાસનનો આ રીતે વિકાસ થયો છે. તો અહીંયા સુધી આપણે ફરી એક વખત માહિતી લઈ લઈએ, બરાબર છે? કંપની શાસનનો વિકાસ. કંપનીએ શાસનનો વિસ્તાર કઈ રીતે કરેલો છે, બરાબર છે? ઓકે, તો કંપની શાસનનો વિકાસ કઈ રીતે થયો જોઈએ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. તો નિયામક ધારો ક્યારે પસાર કર્યો? ઈસવીસન 1773માં. આ કાયદો શું કહેતો હતો? તો આ કાયદા પ્રમાણે એવું હતું કે બંગાળને ગવર્નરનું જે પદ છે એ ગવર્નરનું પદ કાઢવાનું છે અને એના બદલે ગવર્નર જનરલનું પદ એમાં દાખલ કરવાનું છે. કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિને તેના સીધા અંકુશ નીચે મૂકવા. તો 1773માં જે નિયામક ધારો પસાર કર્યો એ કાયદો શું કહેતો હતો? કે ગવર્નરનું પદ કાઢવાનું, ગવર્નર જનરલનું પદ દાખલ કરવાનું, કંપનીને વ્યાપારી રાજકીય હિતો સાચવવાના, તમામ પ્રવૃત્તિ અંગ્રેજોના અંકુશ નીચે મૂકી દેવાની. અને એ પ્રમાણે એણે સૌપ્રથમ કોને અંકુશ નીચે મૂક્યા? મુંબઈ મદ્રાસના ગવર્નરને અને તેની સમિતિ એટલે કાઉન્સિલને. હવે ધીમે ધીમે ગવર્નર જનરલના પદ આપવામાં આવે છે. તો પ્રથમ ગવર્નર જનરલનું પદ કોને મળે છે? વોરન હેસ્ટિંગ્સને મળે છે. અને એના સમયમાં, વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠા સાથે વિગ્રહ થાય છે, જેને નામ આપવામાં આવ્યું છે પ્રથમ મરાઠા વિગ્રહ. અને મૈસૂરના હૈદર અલી સાથે બીજો મૈસૂર વિગ્રહ થાય છે. તો આ બે વિગ્રહ થાય છે વોરન હેસ્ટિંગ્સ સાથે. આ બંને સત્તાનો એક સાથે સામનો કરતા કંપનીની મુશ્કેલીમાં વધારો થઈ જાય છે અને અહીંયા સુધી વોરન હેસ્ટિંગ્સનું કામ પૂરું થઈ જાય છે. વોરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલનું પદ મૂક્યા પછી પછી ગવર્નર જનરલના પદ તરીકે કોર્નવોલિસ આવે છે. અને કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામ પાસેથી મદદ મેળવે છે. હવે ત્રણેયની સંયુક્ત સેના એટલે એક તો આવશે અંગ્રેજો, મરાઠા અને નિઝામ, અને એ ત્રણની સામેની બાજુ ટીપુ સુલતાન, જેમાં વચ્ચે યુદ્ધ થાય છે. ટીપુ સુલતાન એમાં હારી જાય છે અને ટીપુ સુલતાનને અંગ્રેજોની સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. અને પરિણામે શું થાય છે? તો કે કોર્નવોલિસનું પદ અહીંયા પૂરું થાય છે. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલનું પદ સ્વીકારે છે અને એ ગવર્નર જનરલ સર જ્હોન શોર તટસ્થતાની નીતિ અપનાવે છે, જેને કારણે શું થાય છે? કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, જ્યારે બીજી બાજુ મરાઠા પ્રજાઓ વધુ શક્તિશાળી બને છે. સર જ્હોન શોરનું પદ અહીંયા પૂરું થાય છે.
અને ગવર્નર જનરલ વેલેસ્લી આવે છે અને ત્યાર પછી વેલેસ્લી સહાયકારી યોજના સ્વીકારે છે અને આ યોજના મીઠા ઝેર સમાન હતી. વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી, જે યોજના મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ આ યોજનાના અમલ દ્વારા વેલેસ્લીએ ઘણા પ્રદેશો કંપનીમાં જોડી દીધા. શું કરવામાં આવ્યું? તો કે આ યોજનાના અમલ માટે વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશને કંપની સાથે જોડી દીધા. વેલેસ્લીએ ટીપુ સુલતાનને હરાવવા સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. વેલેસ્લીએ ટીપુ સુલતાનને જણાવ્યું કે તમે સહાયકારી યોજનાનો સ્વીકાર કરો. એટલે ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ટીપુ સુલતાનને તેનો ઇનકાર કર્યો. ટીપુ સુલતાને તેને ના પાડી કે હું સહાયકારી યોજનાનો સ્વીકાર નહીં કરું. આ સહાયકારી યોજનાનો ઇનકાર થયો અને એ ઇનકાર થતાં કંપની નિજામનો સાથ મેળવી મૈસૂર પર ઈસવીસન 1799માં આક્રમણ કર્યું. તો કંપનીએ શું કર્યું? મોટે ભાગે બીજા બધા રાજાઓનો સાથ સહકાર જ મેળવ્યો છે. જ્યારે ટીપુ સુલતાને સહાયકારી યોજનાનો સ્વીકાર કરવાની ના પાડી, જ્યારે એણે એનો ઇનકાર કર્યો, ત્યારે કંપનીએ શું કર્યું? તો કે નિજામનો સાથ મેળવ્યો અને મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું. અને ચોથો મૈસૂર વિગ્રહ જ્યારે થયો ત્યારે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ત્રીજા મૈસૂર વિગ્રહમાં એની હાર થઈ અને ચોથા મૈસૂર વિગ્રહમાં તેનું મૃત્યુ થયું. એટલે આમ ટીપુ સુલતાને સહાયકારી યોજનાનો સ્વીકાર ન કર્યો અને પરિણામે આમણે શું કર્યું? તો કે એમના પર આક્રમણ કર્યું અને અંગ્રેજો સામે ટીપુ સુલતાન ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન અંગ્રેજો સામે લડતા લડતા એનું મૃત્યુ થયું. હવે અહીંયા સુધી વેલેસ્લીનું ગવર્નર જનરલનું પદ પૂરું થઈ જાય છે અને હવે પછી આવે છે ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ. પ્રથમ ગવર્નર જનરલ એટલે વોરન હેસ્ટિંગ. એ વોરન હેસ્ટિંગ અને આ હેસ્ટિંગ્સ બંને અલગ છે. વોરન હેસ્ટિંગ્સ ફરીથી હેસ્ટિંગ્સ તરીકે નથી આવતો, તો બંને અલગ છે. બંનેને એક જ સમજવા નહીં. એટલે વેલેસ્લી પછી હવે કોને ગવર્નર જનરલનું પદ મળે છે? હવે મળે છે હેસ્ટિંગ્સને. એટલે હવે ગવર્નર જનરલ બને છે હેસ્ટિંગ્સ. તો હવે ગવર્નર જનરલ હેસ્ટિંગ્સનું કામ શું છે જોઈએ. તો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ નેપાળ સાથે યુદ્ધ કરે છે અને નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખા નામની જે પ્રજાઓ છે એને લશ્કરમાં સામેલ કરે છે. તો વોરન હેસ્ટિંગ્સે શું કામ કર્યું? પહેલું તો કે ગવર્નર જનરલનું પદ ધારણ કર્યા પછી ગુરખાઓને બરાબર છે આ નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને પોતાના લશ્કરમાં સામેલ કરે છે. બીજી એક પ્રજા સાથે યુદ્ધ કરે છે, નામ છે પિંઢારાઓ. આ પિંઢારાઓ નામની પ્રજા સાથે યુદ્ધ કરી અને એમને પોતાના અંકુશમાં લઈ લે છે અને પોતાના અંકુશમાં લઈ અને પછી આગળ કામગીરી ચાલુ કરે છે. આમ ત્રીજો મરાઠા વિગ્રહ થાય છે અને ત્રીજા મરાઠા વિગ્રહમાં કંપનીને સર્વોપરિતા મળી જાય છે. આમ અહીંયા કંપની સર્વસ્વ મેળવી લે છે અને સર્વોપરિતા સાબિત થઈ જાય છે. અહીંયા સુધી ગવર્નર જનરલ હેસ્ટિંગ્સનું કામ પૂર્ણ થાય છે. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલનું પદ મેળવે છે લોર્ડ વિલિયમ બેન્ટિક. હવે જે આવે છે એનું નામ છે ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક અને જે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. હવે આ વિલિયમ બેન્ટિક જે હતો એ કેવો હતો? ઉદાર ગવર્નર જનરલ. સર જોન શોર હતો તટસ્થતાની નીતિ અપનાવનાર. વિલિયમ બેન્ટિક છે ઉદાર ગવર્નર જનરલ, બાકીના બધા રાજ્ય વિસ્તાર કરનારા. તો વિલિયમ બેન્ટિકે ઉદાર ગવર્નર જનરલનું પદ મેળવ્યું. મતલબ એ ઉદાર નીતિ શા માટે અપનાવી? તો અગાઉના જે ગવર્નરો હતા
એ અગાઉના ગવર્નરોની નીતિથી ભારતના લોકોમાં અસંતોષ પેદા થયો. અગાઉ જે ગવર્નર જનરલનું પદ મેળવીને આવ્યા, વેલેસ્લીએ સહાયકારી યોજના, મીઠા ઝેર સમાન બનાવી હતી, વોરન હેસ્ટિંગ્સ આવ્યો હતો. આ બધા જ લોકોએ જે કંઈ પણ કાર્ય કર્યું એનાથી દેશના લોકો જે હતા એની નીતિથી અસંતોષ અનુભવતા હતા. અને જો આ અસંતોષ મજબૂત બનશે અને લોકો એક બનશે તો અંગ્રેજોને ભારે પડી જશે. એટલે આવી પરિસ્થિતિ ઊભી ન થાય, ભારતના લોકોમાં એકતા સ્થપાય નહીં, અને એ માટે એણે ઉદારમતવાદી કેટલાક કાર્યો કર્યા કે જેને કારણે ભારતના લોકોને એવું લાગે કે અંગ્રેજો થોડા ઘણા સારી નીતિ પણ ધરાવે છે. તો આ જે કંઈ પણ બાબતનું એણે સર્વે કરી, વિચાર કરી અને ઉદારમતવાદી કાર્યો કર્યા, ઉદાર નીતિનો અમલ કર્યો. તો વિલિયમ બેન્ટિક એ ઉદારમતવાદી નીતિ અપનાવેલો હતો. હવે વિલિયમ બેન્ટિક છે એ ગવર્નર જનરલનું પદ પૂરું થાય છે અને હવે બને છે ગવર્નર જનરલ તરીકે આવે છે હવે ડેલહાઉસી. તો છેલ્લો ગવર્નર છે અહીંયા ડેલહાઉસી. પહેલો હતો વોરન હેસ્ટિંગ્સ. તો ડેલહાઉસી ક્યારે ગવર્નર જનરલ બને છે? ઈસવીસન 1848માં ડેલહાઉસી ગવર્નર જનરલનું પદ મેળવે છે. હવે આ ડેલહાઉસી છે એ કેવો હતો? ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. એટલે સામ્રાજ્ય મેળવવા માટે આ માણસ ઉગ્ર હતો. એટલે એને માત્ર ને માત્ર શું હતું કે પોતાને સામ્રાજ્ય દેશમાં સ્થાપવું હતું. કંપનીનો રાજ્ય વિસ્તાર કરાવવા માટે એણે એક નીતિ અપનાવી. નીતિ હતી જીત, જપ્તી અને ખાલસા નીતિ. પહેલાં આક્રમણ કરવાનું એટલે જીત મળી જાય, કોઈ એનો પ્રદેશ ન આપે તો જપ્ત કરી લેવાનો, છીનવી લેવાનો, અને પછી એમાં રહેતા લોકોને બરાબર હાંકી કાઢવાના, એટલે પ્રદેશને ખાલી કરવાનો, એટલે ખાલસા નીતિ. તો ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? તો ડેલહાઉસીએ અપનાવી જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તો અહીંયા જોઈએ કે સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી? તટસ્થતાની નીતિ. ત્યાર પછી વેલેસ્લીએ કઈ નીતિ અપનાવી? સહાયકારી યોજના. વિલિયમ બેન્ટિકે કઈ નીતિ અપનાવી? ઉદારમતવાદી. અને ત્યાર પછી આવશે ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? તો જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. હવે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, પણ સાથે સાથે એવું પણ કહેવામાં આવેલું છે કે તે સુધારાવાદી પણ હતો. એણે કેટલાક દેશમાં સુધારાઓ પણ કર્યા છે, એટલે એ સુધારાવાદી પણ હતો એમ કહેવાય છે. તો એણે કયા કયા સુધારા કર્યા? તો કે સૌ પ્રથમ સુધારો, ભારતમાં પ્રથમ રેલવે માર્ગ ચાલુ કર્યો મુંબઈથી થાણા વચ્ચે. ક્યારે કર્યો? 1853માં. પ્રથમ રેલવે ક્યારે શરૂ કરવામાં આવી? તો કે મુંબઈથી થાણા પ્રથમ રેલવે શરૂ કરી 1853. ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એમણે તાર વ્યવહાર શરૂ કર્યો. પછી શું કર્યું? એણે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી, એટલે સરકારી મિલકતોનું નિર્માણ કરવું. વિધવા પુનઃ વિવાહ, પહેલાં કાયદો હતો કે વિધવા ફરીથી લગ્ન નહોતી કરી શકતી, તો વિધવા પણ પોતે પોતાનું ગુજરાન ચલાવવા, મતલબ કે પોતાનું જીવન ગુજારવા એ ફરીથી વિવાહ કરી શકે એવો કાયદો પસાર કર્યો. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, બાળ લગ્નો થતા હોય તો એના પર એણે પ્રતિબંધ મૂક્યો. આમ કેટલાક સુધારા કર્યા. તો અહીંયા સુધી આપણે જોઈએ તો છેલ્લો ગવર્નર જનરલ એટલે ડેલહાઉસી. તો અહીંયા સુધી ગવર્નર જનરલો આવેલા છે. અને છેલ્લે એક ફકરામાં છેલ્લે માહિતી આપેલી છે કે આમ 1757 પ્લાસીનું યુદ્ધ થયું. તો 1757 પ્લાસીના યુદ્ધથી 100 વર્ષના સમયમાં કંપનીની સત્તાએ વધી, કંપનીનું સામ્રાજ્ય પણ વધી ગયું છે. 1757 પ્લાસીના યુદ્ધથી કંપની 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા પણ વધી જાય છે. ભારતના અસંતોષનો સામનો કંપનીને કરવો પડ્યો, અને તેની સામે એ અસંતોષ સામે ભારતમાં શું ઉદ્ભવ્યું? 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ.
તો અંગ્રેજોએ સત્તા સ્થાપી 1757માં, 1857 સુધી પોતાનું વર્ચસ્વ ચલાવ્યું. 1857થી ભારતના લોકોને ખબર પડી કે અંગ્રેજો આપણને હેરાનગતિ કરે છે, એટલે ભારતના લોકોએ આઝાદી મેળવવા ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી 1857માં. તો અહીંયા સુધી આપણે જોઈશું કે કંપની શાસનનો વિકાસ કઈ રીતે થયો. તો ભારતમાં પ્રથમ, ફરીથી આપણે જોઈ લઈએ ટૂંકમાં કે ભારતમાં આટલી માહિતી પહેલાં લઈએ, પછી કયા કયા ગવર્નર જનરલો એની માહિતી લઈએ. તો વેલેસ્લીએ સહાયકારી યોજના સ્વીકારી, જે મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો કંપનીમાં જોડી દીધા. વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો. યોજનાનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર પર 1799 આક્રમણ કર્યું. ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેને નેપાળ સાથે યુદ્ધ કર્યું. ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. અગાઉના ગવર્નરોની નીતિથી જે અસંતોષ થયો તેની એકતા ઊભી ન થાય એ માટે ઉદારમતવાદી કાર્યો કર્યા. હવે છેલ્લો ડેલહાઉસી ગવર્નર જનરલ બને છે 1848માં. ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. કંપનીનો રાજ્ય વિસ્તાર કરવા જીત જપ્તી ખાલસા નીતિ અપનાવી. તે સુધારાવાદી પણ હતો. પ્રથમ રેલવે મુંબઈથી થાણા 1853. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. વિધવા પુનઃ વિવાહ. બાળ લગ્ન પ્રતિબંધક ધારો. 1757 પ્લાસીના યુદ્ધથી 100 વર્ષના સમયગાળામાં કંપનીની સત્તા સામ્રાજ્યમાં વધારો. ભારતના અસંતોષનો સામનો કરવો પડ્યો. 1757થી 1857 એણે સામ્રાજ્ય સત્તા વધાર્યા. 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તો અહીંયા સુધી આપણે માહિતી આપી કે કંપની શાસનનો વિકાસ થયો. તો કંપની શાસનના વિકાસમાં આપણે જોયું સૌપ્રથમ કે અંગ્રેજોએ પોતાને સત્તા મળતા શું કર્યું, તો કે ગવર્નરનું પદ બંગાળમાં દૂર કરી ગવર્નર જનરલનું પદ ત્યાં એમણે રજૂ કર્યું, એટલે કે ગવર્નર જનરલનું પદ બને. તો આ પ્રમાણે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, તો એ પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ્સ. બીજો એના પછી કોણ આવે છે, તો એના પછી આવે છે કોર્નવોલિસ. ત્યાર પછી કોણ આવે છે, તો એના પછી આવે છે સર જ્હોન શોર. સર જ્હોન શોર પછી આવે છે વેલેસ્લી. વેલેસ્લી પછીનો છે એટલે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક પછી આવે છે વેલેસ્લી પછી આવે છે હેસ્ટિંગ્સ, અને હેસ્ટિંગ પછી આવે છે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક પછી આવે છે ડેલહાઉસી. તો સૌપ્રથમ ભારતનો ગવર્નર જનરલ એટલે વોરન હેસ્ટિંગ્સ. છેલ્લો ગવર્નર જનરલ એટલે આવશે ડેલહાઉસી. તો એમાં માહિતી આપીએ કે સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી, તટસ્થતાની નીતિ અપનાવી. વેલેસ્લીએ કઈ નીતિ અપનાવી, તો એણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી વિલિયમ બેન્ટિકે કઈ નીતિ અપનાવી, તો કે એણે ઉદારમતવાદી નીતિ અપનાવી. અને ડેલહાઉસીએ તો કે એમણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. અહીંયા છેલ્લે એક સવાલ પૂછવામાં આવે છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં એ સુધારાવાદી પણ હતો. તો જવાબમાં આપણે લખવાનું કે એણે જે સુધારા કર્યા છે એ, એટલે જવાબ અહીંયાથી આવશે કે ડેલહાઉસીએ કંપનીનો રાજ્ય વિસ્તાર કરવા જીત જપ્તી ખાલસા નીતિ અપનાવી અને પછી કેટલાક સુધારા કર્યા. પ્રથમ રેલવે મુંબઈથી થાણા 1853. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. વિધવા પુનઃ વિવાહ. બાળ લગ્ન પ્રતિબંધક ધારો. આવા કેટલાક કાયદા ઘડ્યા હોવાથી આ ડેલહાઉસીને સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે જોયું કે કંપની શાસનનો વિકાસ.
તો આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીમાં જોયું પ્રસ્તાવના, ભારતમાં આવવાના નવા જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અને ત્યાર પછી કંપની શાસનનો વિકાસ. બાકીની માહિતી પછી આપણે રજૂ કરશું.